તો રાજકોટમાં મવડી વિસ્તારમાં આઈટીનો સર્વે માવડીમાં અર્જુન જ્વેલર્સમાં આઈટી દ્વારા સર્વે કરવામાં આવ્યો છે। આઈટી ઇન્વેસ્ટિગેશન્સ વિંગ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે। તો આઈટી ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે। રાજકોટમાં મવડી વિસ્તારમાં આઈટીનો આ સર્વે છે। મવડીમાં અર્જુન જ્વેલર્સમાં આઈટી દ્વારા સર્વે। તો અર્જુન જ્વેલર્સમાં પણ આઈટીની ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે। આઈટી ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે। રાજકોટના મવડીમાં સર્વે કરવામાં આવી રહ્યો છે। આઈટીનો આ સર્વે છે જે આઈટી ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં આઈટી ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા આ કાર્યવાહી છે। રાજકોટના મવડી વિસ્તારમાં આઈટીનો સર્વે છે। મવડીમાં અર્જુન જ્વેલર્સમાં પણ સર્વે કરવામાં આવી રહ્યો છે। તપાસ થઈ રહી છે, બિલિંગની તપાસ કરવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। મયુર, આઈટીની કાર્યવાહી છે, સર્વે કરવામાં આવી રહ્યો છે, શું છે અપડેટ? બિલકુલ જે પ્રકારના તમને દ્રશ્યો સીધા બતાવવા માંગીશ, મવડી વિસ્તારની અંદર આવેલા અર્જુન જ્વેલર્સ છે તેની અંદર ગઈકાલે બપોર બાદથી આઈટીની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે। સર્ચ અધિકારીઓ છે અલગ અલગ પ્રકારના સર્વેની કામગીરી છે તે કરી રહ્યા છે। હિસાબો ખાસ કરીને જે ની તપાસ છે તે કરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો તમને અર્જુન જ્વેલર્સના કે જે મવડી વિસ્તારમાં આવેલો છે તેના અહીંયા મળી રહ્યા છે। એના જે પ્રકારે આઈટી વિભાગ દ્વારા માર્ચ મહિના બાદની કાર્યવાહી આરંભી છે તેની અંદર આ સર્વે છે તેને જોવામાં આવી રહ્યો છે। સંદેશ ન્યૂઝ ઉપર આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે। અર્જુન જ્વેલર્સની અંદર ગઈકાલે બપોર બાદથી ટીમો આવી હતી અને તેમના દ્વારા જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। જ્વેલર્સના જે નાણાકીય હિસાબો છે તેની સાથે સાથે ખરીદ વેચાણના જે હિસાબો છે તેનો મેળ કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે બપોર બાદથી આ કાર્યવાહી છે તે ચાલી રહી છે। આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો આઈટીના અધિકારીઓ છે એ જ્વેલર્સનો જે સ્ટાફ છે તેમની પાસેથી હિસાબ કિતાબ અને જે ડોક્યુમેન્ટ્સ છે તેનું સર્ચ અત્યારે કરી રહ્યા છે। સર્વે ચાલી રહ્યો છે અને સર્વે બાદ આગળનો રિપોર્ટ આપ્યા બાદ આગળની કાર્યવાહી છે તે આઈટી વિભાગ દ્વારા કરવામાં આવી શકે છે। જી મયુર, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।